એના પછી જો શાપ પર તમે આવી જાઓ, જો શાપ પર તમે આવી જાઓ, આનાથી તો ન ગભરાઓ. તો કે આનાથી તો ન ગભરાઓ. રમતમાં સીડી પર આવી જાય તુરંત આગળ પહોંચી શકાય. તો શું કહે છે કે જો શાપ પર તમે આવી જાઓ, આનાથી તો ન ગભરાઓ. જો કે જો તમે શાપ ઉપર આવી જાઓ ને, તમારી પુત્રી શાપ ઉપર આવી જાય ને, તો તમે આનાથી ગભરાઓ નહીં. રમતમાં સીડી પર આવી જાય અને તુરંત આગળ પહોંચી જવાય. તો કે આ તો રમત છે. રમતમાં તો શું છે તો કે સીડી પર
જ્યારે પોતે ફ્રી થશે એટલે પોતાના વૃક્ષ પાસે જશે, એને શું કરશે તો કે એને સરખા કરશે, ને વધારાનો કચરો હશે તો સાફ કરશે, એને ખાતર નાખશે, એને પાણી પાશે. તો એવી રીતે જેને જે પ્રકારનો શોખ હોય એ પ્રમાણે પોતે નવરાશના સમયમાં કરે. આ ઉપરાંત તો કે ટપાલ ટિકિટનો સંગ્રહ કરવો. અમુક વ્યક્તિ એવી હોય કે જેને ટપાલ ટિકિટનો સંગ્રહ કરવો ગમતો હોય તો એ શું કરશે તો કે એ પોતે ટપાલ ટિકિટનો સંગ્રહ કરશે. એના પછી જો ખાલી જગ્યા આવી છે તો ત્યાં તમે શું લખી શકો તો કે ઘણા વ્યક્તિ એવા હોય છે કે જેને યોગ કરવો ખૂબ ગમતો હોય છે. સવારે ઉઠતા જ પોતે યોગ કરતા હોય, આખો દિવસ જ્યારે પણ ફ્રી હોય એટલે કે જે ટાઈમે એ વસ્તુ કરી શકાતી હોય એ ટાઈમે પોતે શું કરશે તો કે યોગ કરશે, એક્સરસાઇઝ કરશે, એક્સરસાઇઝના વિડિયોઝ જોશે, પછી YouTube ઉપર આવતો હશે એક્સરસાઇઝ તો એ એક્સરસાઇઝ કરશે. તો કે જેને યોગમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હોય, એમાં રસ હોય એટલે પોતે શું કરશે તો કે પોતે યોગ કરશે. એના પછી તો ઘણા શું કરશે આપણે પહેલું શું જોયું તો કે વાંચવું, ભરતનામ, નૃત્ય. ઘણા છે એવા હોય કે જેને યોગ છે પસંદ હોતો નથી તો એ શું કરશે તો કે સવારના પોરમાં ચાલવા જશે, સવારમાં વહેલી સવારે શું કરશે તો કે પોતે વોકિંગ કરવા જશે એટલે કે પોતે ચાલવા જશે. એના પછી શું છે અને છેલ્લું છે તો એ તમારે વિચારીને લખવાનું છે. આ છેલ્લા ત્રણ જે છે બરાબર ત્યાં કે ઉપર ચિત્ર આપ્યા છે એવી રીતે ચિત્ર પણ દોરવાના છે અને તમારે તમારી રીતે લખવાનું છે. ઘણા એવા શોખીન હોય કે એને માટીના રમકડા બનાવવા ગમતા હોય તો એ પોતે શું નવરાશના પળમાં કરે તો કે માટીના રમકડા બનાવે. એના પછી આપણો અહીંયા આ પાઠ શું થાય છે તો કે અહીંયા આ પાઠ આપણો પૂર્ણ થાય છે. તો આ પાઠની અંદર મેં તમને આજનું જો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે તો આજનું હોમવર્ક એ પાઠનું શું રહેશે ખબર તો કે તમારે એક તો પેલું જોડવાનું છે, પછી તમે રમત રમવા સિવાય ઉપરાંત બીજું શું કરો છો તેના વિશે તે બોક્સમાં લખવાનું છે. એ ઉપરાંત શું છે તો કે અહીંયા જે તમને ચિત્ર દોરવાના છે એ 3 ચિત્ર તમારે દોરવાના છે અને ત્યાં રંગ પૂરવાના છે અને નીચે લખવાનું. એના પછી જોઈએ પાઠ 19 આપણા સાથીઓ. આપણા સાથીઓ એટલે શું તો કે જે આપણને સાથ આપતા હોય અને આપણી સાથે રહેતા હોય એવા વ્યક્તિને શું કહેવાય છે તો કે આપણા સાથીઓ. તો જોઈએ છતના પંખામાંથી ટપ અવાજ આવ્યો હતો. તો કે જે છત ઉપરનો જે પંખો હતો એ પંખામાંથી ટપ એવો અવાજ આવ્યો. બધાએ અવાજ સાંભળ્યો. તો કે બધાએ શું કર્યું તો કે બધાએ એ અવાજ સાંભળ્યો. કલ્યાણીએ બૂમ પાડી, જુઓ જુઓ એક પંખીને ઈજા થઈ. તો કે છત છે બરાબર, છત હોય ત્યાંથી કેવો અવાજ આવે છે તો કે ટપ એવો અવાજ આવે છે. એટલે કલ્યાણી છે એ પોતે બૂમ પાડે છે. તો કે કલ્યાણી છે એ શું કરે છે તો કે પોતે બૂમ પાડે છે. જુઓ જુઓ એક પંખીને ઈજા થઈ. તો કે છતમાંથી જેવો ટપ અવાજ આવે છે ને એટલે કલ્યાણીને દેખાય છે એટલે કલ્યાણી બૂમ પાડીને બોલે છે કે જુઓ જુઓ એક પંખીને શું થયું છે તો કે એક પંખીને ઈજા થઈ. પીટરે તરત જ ઊભા થઈ અને પંખીને પકડી લીધું. તો કે પીટર જે છે એને શું કર્યું તો કે તરત જ પોતે ઊભા થઈ અને શું કર્યું તો કે ઓલો પેલા પંખી છે એને બે હાથમાં પકડી લીધું. પંખી પીડાતું હતું. જો છતમાંથી શું થાય છે તો કે અવાજ આવે છે. છતમાંથી અવાજ આવે છે પંખીનો. છતના જે પંખો છે, છતના જે પંખો હોય એ પંખો કેવો હોય તો કે ચાલુ હોય. આપણા ઘરે જે દિવાલ ઉપર
જેવી કલ્યાણી બૂમો પાડે છે એવું જ પીટરે શું કરે છે તો કે પીટર છે પોતે પંખીને હાથમાં પકડી લે છે પોતે ફટાફટ ઊભા થાય છે પીટર છે ફટાફટ ઊભો થાય અને પછી તો કે પંખીઓને બે હાથે પકડી લે છે પંખી છે એ પીડાતું હતું એટલે કે પંખીને દુખતું હતું પીડાવું એટલે દુખવું કારણ કે પંખામાં એવું હોય એટલે લાડવું ન હોય નવજાત અને હરભજન ઝડપથી વાટકામાં પાણી લાવે તો કે નવજાત અને હરભજન છે એ શું કરે છે તો કે એ વાટકામાં પાણી લાવ્યા નવજાત અને હરભજન છે પંખી માટે વાટકામાં પાણી લાવે છે પીટરે ખૂબ જ પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો પીટર શું કરે છે તો કે ખૂબ જ પ્રેમથી એ પંખી ઉપર હાથ ફેરવે છે તેઓએ પંખીની ચાંચ આગળ વાટકો દોર્યો શું છે તો કે પંખી છે એ પોતે તો કે પંખીની ઉપર તો પેલા તો એ પ્રેમથી વાલથી એના ઉપર હાથ ફેરવે છે અને તેઓએ પંખીની ચાંચ આગળ વાટકો દોર્યો અને શું કર્યું તો કે તેઓએ પંખીની જે ચાંચ હોય એની અંદર એ પાણી પીવાનો વાટકો ધર્યો પંખીએ થોડું પાણી પીધું તો કે પંખીએ થોડું પાણી પીધું પાણી વાટકામાં આવ્યું એટલે પંખીએ શું કર્યું તો કે થોડું એવું પાણી પીધું તે પાંખો હલાવતું હતું તો કે એ છે પોતાની પાંખો છે એને ખૂબ હલાવતું નવજોતે બધાને પાછું ખસી જવા કહ્યું તો કે નવજોતે શું કર્યું તો કે બધાને એનાથી દૂર જવા કહ્યું જેથી પંખી છે પોતે પોતાની રીતે ઊંડી અને બહાર હોય છે એટલે નવજોત શું કહે છે તો કે થોડું થોડું ખસી જવાનું કહે છે બધાએ જોયું પંખી ઉડવાની મથામણ કરતું હતું જો પંખીને લાગ્યું હતું એટલે એ કોઈ તાત્કાલિક રીતે પોતે ઉડી શકે નહીં કારણ કે એને ડર લાગ્યો આપણને કેમ પહેલા હોય તો ઘડીક વાર તો આપણે શું ઊભા પણ ના થઈ શકીએ એવી જ રીતે જે પંખી છે એ થોડીક વાર માટે તો શું તો કે પોતે ઉડવા માટેની મથામણ કરતું હતું પોતે ઉડી શકતું ન હતું થોડી વારમાં જ પંખી ઉડી ગયો એટલે કે થોડી વારમાં
બધા